ચાય કે હેડો મોજે તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને રાતના વાગ્યા છે 10 વાગવા આવ્યા છે અને આપણે પ્રેમજીભાઈના ઘેર આવ્યા છે. એમને ખાસો બધો હાડીઓનો સ્ટોક લાવ્યો છે અને હાડીઓને ઉપર સારી પણ એવી સ્કીમ છે. પહેલાં આપણે હાડીઓનું જે બોર્ડનું નામ આપ્યું પ્રેમજીભાઈ એ બતાવી દઈએ. સત્તુ સાડી સિલેક્શન. મારા ઘરના બાજુમાં પ્રેમજીનું ઘર છે, ઘણું આખું નહીં. આ મોબાઈલ નંબર બતાવી દો, કોઈનો ઓર્ડર આલો હોય 77 93 31 31. હા, હવે આ બાજુ આ હાડીઓનો સ્ટોક બતાવી દો, બધો ભાઈ આપણે સ્કીમ જણાવી દઈએ. પ્રેમજીભાઈ હંતા મેં આવી જાઓ. હા હા બતાવી હવે કેમેરા ઊંચો કરતો એટલે આપણે કહી દઈએ. તો મિત્રો, નાનો એવો પહેલા તો સિંગલ માળનું ઘર હતું એટલે કોઈ જાદુ કર્યું નહીં, પણ આ બીજો માળ પ્રેમજીભાઈએ બનાવ્યો. એટલે કહેવતમાં નહીં કીધું કે રોમાપીરની બાર બીજો ભરી પ્રેમજીએ અને એનો બટલો પણ રોમાપીરે આપી દીધો. આ રામદેવપીરની દયા કહેવાય. અને પાઠ પણ કહેવરાયો હતો, તમે મારા બ્લોગમાં પણ જોયું છે. અને પ્રેમજીભાઈએ એક નવી શરૂઆત કરી. મિત્રો, કોઈ બી ધંધો હોય ને નાનાથી જ શરૂઆત થાય, અશુભાનું મોટું ના થઈ જવાય. એટલે અમારા ખાસ મિત્ર પ્રેમજી, એટલે મારે ચેનલે એટલે એડ પણ થઈ જાય અને કોઈકનો ફાયદો પણ થઈ જાય. એટલે એના કારણે સ્પેશિયલ પ્રેમજીના ઘેર બ્લોગ બનાવવામાં આવ્યો છું. અને શું સ્કીમ હ એ પણ તમને જણાવી દઉં. જો આ હાડીઓ તો પ્રેમજીભાઈ કિંમત જણાવી દો. હાલો, આ હાડીઓ ભાઈ સ્કીમ હું જણાવી દઉં. કેટલા શરૂઆત થાય હ અને કેટલા સુધી હાડીઓ મળે છે. આપણા ત્યાં ઓછામાં ઓછી 150 થી શરૂઆત થશે અને 1500 સુધીની સાડી મળશે. હા, બરોબર. કોઈ પણ હાડી જોતી હોય તો જે આ મોબાઈલ નંબર આપ્યો હોય એ નંબર ઉપર રિંગ કરી અને સાડી બુક કરી શકો અને તમને ઘેર બેઠા કુરિયર થઈ જાય. પૈસા કેશ ઓન ડિલિવરી પહેલા નખાવાના. પૈસા પહેલા બરોબર. તો એ નંબર પર નથી ને? હા, તો એ નંબર પર હા એ ગેરંટી કે તમને વસ્તુ મળી જાય. એવું ના મતતા કે પહેલા પૈસા નાખી દીધે કોઈ વસ્તુ ના મળે. કારણ કે અત્યારે ઘણી ખરી જગ્યાએ એવી સ્કીમો થઈ જતી હોય. પણ આ પ્રેમજી મારો મિત્ર છે એટલે મારી પોતાની ગેરંટી કે તમારી વસ્તુ ના પહોંચે તો તમે મારા અંદર કોમેન્ટ મારી દેજો, બરોબર. અને એના ઉપર બિંદાસથી તમારે જે ભાવની હાડી જોતી હોય એ ભાવની હાડી તમે મંગાવી શકો ને તમને મળી જાય. સ્કીમ હું એ હું તમને જણાવી દઉં. જોજો, આ બાજુ ખાસ આ બધા બ્લાઉઝ પડ્યા, બરોબર. અને આ દરબારી હાડી છે. આ હાડીની કિંમત મિત્રો 500 રૂપિયા જોજો. અને 500 રૂપિયામાં એની સંગાત પ્રેમજીભાઈ સ્કીમ રાખી છે તૈયાર બ્લાઉઝ આપવાની. આ તમે હાડી લઈ જાઓ તો એના સંગાત આ બ્લાઉઝ ફ્રી આવશે. એ રીતના આ બીજી પણ હાડી છે. આ હાડીની શું કિંમત છે પ્રેમજીભાઈ? એની 350 રૂપિયા. હા. 300 રૂપિયામાં. હા, 350 રૂપિયા પ્રાઇસ છે, પણ 300 રૂપિયામાં આપશે ને એમાં પણ બ્લાઉઝ ફ્રી આપશે. બાકીની જે પણ હાડીઓ છે બધી અલગ અલગ કિંમતની ઘણી બધી હાડીઓ છે જોઈજો. એટલે આની અંદર તો લગભગ બ્લાઉઝ પીસ સાથે આવતા જ હોય છે. અને આ સ્કીમ મિત્રો લગભગ 11 દિવસ સુધી જ રહે, પછી એના પછી નહીં રહે, વહેલા તે પહેલાના ધોરણે. કારણ કે રોજ સ્કીમ પછી 11 દિવસ કીધા એટલે આ બ્લોક પડી જાય, એનાથી 11 દિવસ ગણાય. તો વહેલા તે પહેલા હાડીઓમાં તો હાડીઓ ઘણી બધી આપણે વિડીયોની અંદર તમારે કલર જોવા હોય તો અમે પછી બ્લોગ બંધ કરીને બધા કલર તમને ચોઈસ બતાવી દેવો. અને કોઈના કલર જોવા વોટ્સઅપમાં જોવા મળી જાય. વોટ્સઅપમાં કલર જોવા મળી રહેશે. હાલનું ટ્રેન્ડિંગ જે ચાલે છે અત્યારે, હા બરોબર, બટરફ્લાય જે 1000 રૂપિયાની અંદર આપણે આપીશું અહીંયા. હા મિત્રો, જેટલા પણ યુટ્યુબર હોય એ ઘણ ખરા જેટલા હાઈલાઇટ ઇન્સ્ટામાં થાય કે યુટ્યુબમાં થાય કે ગમે થાય બધા કપડાની દુકાન બનાવે. પણ અમારે પ્રેમજીભાઈ કોઈ યુટ્યુબર નહીં કે કોઈ ઇન્સ્ટામાં હાઈલાઇટ નહીં, તો એમને કપડાની દુકાન બનાવીને એ હાડીઓ વેચવાની. એટલે સપોર્ટ કરજો, સપોર્ટ વગર કશું જ ના થાય. એટલે પ્રેમજીભાઈ નહીં પણ મારા મિત્ર હું યુટ્યુબર છું.
એટલે આપણે બનાવી દીધો બ્લોગ મિત્રો. જોઈ લો આ બટરફ્લાય હાડી. મિત્રો એવું નહીં હતું, આ તો પહેલથી લાવ્યો એટલે મને કીધું કે સસ્તી પણ આવે અને મોંઘી પણ આવે. અત્યારે શું કે કોઈ કાપડ જલ્દી નહીં જોતું, સસ્તું જો મળે પહેલી વાત છે. એટલે સારી વસ્તુ આપવાની અને સસ્તી આપવાની. આ જો આ બેનજી પેલા આ સાડીની કિંમત શું? આ સાડી બજારની અંદર 1200-1300 માં વેચાય, આપણે 1000 રૂપિયાની અંદર એમને આપીશું. હા, તો આવે તો મિત્રો ઘણી બધી સાડીઓ છે. એટલે આપણે એક વારા પછી બતાવીએ, એના કરતા લાઈન કરી અને બતાવી દઈએ. તમને જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ કરી અને WhatsApp નંબર પર મોકલી આપજો. મળીએ. Where the shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. તો મિત્રો બધી સાડીઓના ફોટા પણ તમને બતાવી દીધા. તો વહેલા તે પહેલા મિત્રો એકદમ વ્યાજબી ભાવની સાડીઓ મળી રહે તો ઓર્ડર ફટાફટ કરજો, તમને ફટાફટ કુરિયર પણ થઈ જશે. તો હવે જાઓ ઘેર, જેમ કે બની રહ્યા હોય વિડીયો. હજી ફરી પાછું એક વખત બોર્ડ બતાવી દેવું. તો મિત્રો આ જગ્યાએ પિઝા ખાવા આવ્યા હો વાઘુભાઈ 2 જણા. બાપુની અંદરથી વાઘુભા રીલ બની દે. ચેતન રીલ માસ્ટર તું એમ ને? હેડો એક નંબર ને. આનું એડ્રેસ તો અમને ખબર નહીં પણ બાપુને ખબર હશે. બાપુ આ એડ્રેસ કયું લાગે? રાધનપુર રોડ બેલ્જિયમ બફોલ કરું એના બાજુમાં જ એક્ઝેક્ટ ધ બેક હાઉસ કરીને કેફે છે. બરાબર. તમે આ એટલે પિઝા ખાવાની આઈટમ શું મળે અહીંયા? આઈટમમાં પીઝા, પાસ્તા, સેન્ડવિચ, મોકટેલ, કોફી, હા. બર્ગર બધું એકનું મળી રહેશે. અને રાતે કેટલા વાગ્યા સુધી ચાલુ હોય? સવારે 12 થી 12 ચાલુ જ હોય. બરાબર. મળીએ મિત્રો, પિઝા ખાઈ લઈએ. મોજે તો એ નહીં આયરું ઉઠાય બ્રેક ઓમર. cutting
પીઝા ખાવા હોય તો આ જગ્યાએ આવી જજો. ટીંગુ ચાલ આજે પીઝા હા એવું હતું એમ. તો મિત્રો અલગ અલગ વેરાયટીના બધા હા આઈસ્ક્રીમ ખાધી. તો મિત્રો અલગ અલગ વેરાયટીના પીઝા ખાવા હોય તો આ જગ્યાએ આવી જજો. વિક્રમસિંહની એમની જ છે હજી ધ બેક હાઉસ. તો આવી જજો પીઝા ખાવા. પીઝા પણ લીધા. મળીએ. મિત્રો આપણે મહેસાણાથી સીધા પાટણ ગયા હતા અને પાટણ જઈ સીધા ઇકોલેન રાજસ્થાનમાં ઠેડાઈ ગયા હતા. તમને બોર્ડ બતાવી દીધું. એટલે વાગવામાં વાજે 6 ને 1 થી એક્ઝેક્ટ મિત્રો. ગામનું નામ તો ખબર નહીં. આસપુરા ગામનું નામ હા રાજસ્થાનમાં. ડુંગરપુરથી લગભગ આવ્યું 85 કિલોમીટર થાય અંદર. એક નંબર રોડ બકવાસ છે મિત્રો. બોકસ રોડ થાય રહ્યો. આવો લગભગ 30-35 કિલોમીટરથી આવો હું રોડ ઉપર હેડ્યો આવું આવા રોડ ઉપર. જાગરો હે અરે પાછું પેપર હ મતલબ દાડો તો ઉજી ગયો. 10મા બોર્ડની પરીક્ષા ચાલુ હ. કોઈ વેચ થયો નહીં. આ તો ઉજાગરો કરીને મજૂર મિલવા આવ્યા હતા મિત્રો. હોળી ધૂળેટી નજીક આવે છે એટલે ઘણી બધી ગુજરાતથી ગાડીઓ ટકલા બંધ. અહીંથી જો આ એક જગ્યાએ ચા પીવા ભરવી કંઈ ગાડીઓ હોય ને તો બતાવું. એ વાર લાગશે થોડી 20-25 મિનિટ જેવું થાય ત્યાં આગળ પહોંચતા. મળીએ મિત્રો પછી. તો મિત્રો જો 7 વાગવા આવ્યા છે. સીએનજી પંપ નહોતો મળતો પણ 15 કિલોમીટર દૂર સીએનજી ગેસ પૂરો આવવું પડ્યું. આ બાજુ જો પવન હતા તમે નાસ્તો. આ બાજુ ચા. એ તો ચીવ ગામમાં ખબર નહીં. ગામનું નામ શું એક્ઝેક્ટ ખબર નહીં મિત્રો. આગળ બોર્ડ આવત બતાવું. ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ. તો મિત્રો મારા પાહણ ગાડી એ GJ8 છે અને આગળ આ 3 ગાડીઓ જઈ એ GJ8 જ છે. 3 જોઈ લો. આગળ જાય એ GJ8 છે. તો મિત્રો જો પહાડની જેવું હે ખતરનાક. હવે આમાં ફાયદો તમારે તો મિત્રો ફરતા તે રાજસ્થાનથી 10:44 જવાનું હતું. અમારા મિત્ર દ્વારકા જઈને આવ્યા છે. ભેગું થવા ઘેર જવાનું હતું. ત્યાંથી હેડ્યો બાંસવાડાથી. ત્યાંથી વિચાર કર્યો હતો કે પછીના ઘેર જવું હોય અને વાનું નામ મિત્રતા કહેવાય. કેમ કે કીધું ફોન કર્યા વગર સરપ્રાઈઝ આલું પણ હું હમણાં ખુદ સરપ્રાઈઝ થઈ જતો. એના ઘેરથી બહાર જવા નીકળી જતા. તો મિત્રો એમાં એવું થયું કંઈક જમવા જવાનું હતું હિંમતનગર બાજુ. તો આર્યા હતા ઈડર બાજુ. વચ્ચે ચોકડી પરથી 2 જણા ભેગા થયા. તો એટલે છે હવે એરા પાટણ હું જો હિંમતનગર બરાબર. તો એરા કદાચ વહેલો ફોન કરી દીધો તો ગમે તે કોઈ સેટિંગ કરી દો. ના પણ આ જો ભેગા થવાનો લેખ લખેલો હશે. અમારે ઘણી ખરી વખત રતનસિંહ હંગાત પણ આવું થાય અને આ તમારા હંગાત પણ એવું થયું. આપણો લેખ હતો ભેગું થવાનો મળી જાય ને. મરી જાય. દ્વારકા જઈને આ હેડી કેટલા દાડા પહોંચ્યા? તો મિત્રો અમે ગયા હતા દ્વારકા. તો 10 દિવસે પહોંચ્યા હતા. 10મા દિવસે બપોરે 12 વાગે. પછી દર્શન કર્યો. ગુમતી નદીમાં આવ્યા, દર્શન કર્યા, આખો દિવસ ફર્યા. પાછા ગયા સોમનાથ દાદાનું દર્શન કર્યા. પછી રાત્રે બેઠા સોમનાથ અંબાજીમાં કે
રાતે ગાડીમાં 14 કલાક ગયા 14 કલાકે ખ્યાલ ઉતર્યા. તો ભાઈ અમે શીખે કેટલા 12 કલાક તો અમાર થયા છે, હજી 2 કલાક પાટણ જતો નહીં થાય. આજે અમારે 14 કલાકની 2 કલાક મુસાફરી. ઉપર પણ ઓછા નહીં. તમે 14 કલાકની મુસાફરી બસમાં કરી તો ભગવાને અમને ગાડીમાં 14 કલાકની પણ મુસાફરી અમે કરાવી. 9 દિવસનો અડધો અડધો ટંક એટલા 9.5 દિવસ અમે પગી ચાલી ગયા 600 કિલોમીટર ચાલી ના ગયા દ્વારકા. એટલે ઊંઘ સારી આવી છે. બસમાં તો ઊંઘવાની કોઈ મજા આવી નથી, પણ આ ફેર રાતે ઊંઘ કાઢી એવું એમ ને? 12માં દાડે. તો મિત્રો અમારે પણ હવે પાટણ બોર્ડની પરીક્ષા હાલ ચાલુ છે, તે કંઈ કોમ હત હવે જઈએ, મળીએ પછી. બ્લોગ બનાવવાનું આલી દે. ના એટલું તો કોન્ફિડન્સ જેમ કે આટલા વર્ષ ડ્રાઇવિંગ કરીને આપણે બ્લોગ ચાલુ કરી દઈએ. તો મિત્રો આપણે આવી ગયા છે ઊંઝા બજારમાં. કાલ આ ટાઈમે હજી ઘેર હતા, લગભગ 12 વાગ્યા પછી નીકળ્યા હતા રાજસ્થાન. એટલે અમે ડાબોડી હે તો જમનો ચેક કરી દઈએ મને ખાલી તારા બ્લોગમાં આવે આ કઈ રીતનું એવું તારા કઈ રીતનું આવું મારે તો અડધું માથું કપી જાય લગભગ ના કપાય અમારે પરફેક્ટ ના નહીં કપાણું જોઈ લે. કપાઈ જાય યાર મને ખબર હોય મારે ટાઈમ ઉતારવું પડે આ તો આના બાપ આપણા નડવા. તો મિત્રો જુઓ, કાલે ઘણા કલાકોની મુસાફરી કરી હતી ને આજ રહી જતું હતું તે દિલીપે પૂરું કર્યું. કાલ ઘણા કલાકોની મુસાફરી કરીને હું શું પડતું હતું, તારા હંગાત મુસાફરી કરી લીધી. જવા દે મેહાણા જઈએ બાપુ પિઝા ખાવા. ના ભાઈ ના, પીઝા તો કાલ ખાઈ ના ફોન કરી પિઝા ખાવા આવીએ. એ તો હાલ આવે કે આઈ જો ચલો કરો જ નહીં બોલ તાણ. 12 વાગે છૂટા દઈએ. તો મિત્રો જાતા દિલીપની સાસરી પેલું એમને મૂકવા અને અમે હવે ઊંઝા નાળામાં પહોંચ્યા છે. હવે જવાનું ક્યાં ને હજી ખાવાનું બાકી છે બધું. 3-4 દાડા મારે ખરેખર મિત્રો રિયાલિટીમાં ઘરનું ખાવાનું મેળ જ નહીં પડતું. આગળ તો જો કે લાઈટ તાર વોશમ પડે પેલા ટ્રેક્ટર થઈ રહ્યું એ તો દેખાઈ ગયું આપણને. બટાડો તો મિત્રો મળીએ. એ નોમ ના પાડતું બટાડો નામ પાડ્યું જો, અને અમે એનું ખતરનાક નામ પાડ્યું પાછું. એ તો પાડ્યું પટાડા જેવું એક હોય. પટાડો એટલે પૂછમ કહું ખબર કે જે કેવું આ કે નાળું હોય ને લાલભાઈ એમ કહી દે કે આ નાળું નહીં તો ના જોવાય યાર. તો નાળું પછી ના હોય. ભલે આપણે સરકારે બનાવ્યું ગમે તે બનાવ્યું આપણો ચોખ્ખો નિયમ મિત્રો, બોલ્યા પછી બીજું બોલવાનું નહીં, બોલવા જ નહીં પણ કોઈ પહોંચવા જ અને દેતો નહીં બોલી પછી. ગયા એમાં પછી ફરવાનું નહીં. આ સાચી વાત. ચોખ્ખો નિયમ. તો એટલે જ મિત્રો કહું જો તને વકીલ બનાવવાનો હતો ને તું ખોટો હોય રાશો એવી દલીલો કરો જ દલીલો ને એ કરત ને ખરેખર આમ કેટલા ના હું કેસ હળવા લઈ જોત કે જીતી જોત પાછો. કે જીતીને ચિયાક ને જેલમાં પુરાવત. એ તો પછી જે ગુનેગાર થાય હારે જ છે તો એ હીરો જ થાય ભલે ગુનેગાર ના હોય હીરો. હા એટલે તું જે બન્યો બરાબર છે વકીલ બન્યો હોત તો કેટલા જેલમાં પુરાય. પેસેન્જર છે એટલે પેસેન્જર કોઈ નહીં. તે ફેશન શું કરવા તારે મિત્રો અમારે પહેલી નજર જો ગમે થી આવતા ને તો પેસેન્જર પૂરવા પડે કે કોણ ખરો પેસેન્જર પાછો? હા ખાલી એવી ફિલિંગ લઈ આવ્યો. મિત્રો મળીએ હવે સીધા પાટણ. ઓ મિત્રો તરત જઈને પાટણ આવી જાય. પાટણ આવીને જો દિલીપ તરફથી બદામ શેક આઈસ્ક્રીમ વાળો, આ બાજુ દિલ્હી. ખાધું નતું એટલે હા ખાધું નતું એટલે ખાઈ લઈએ પછી લાલભાઈ ખાવાનું અમારે ખાવાનું છે મળીએ. તો મિત્રો દિલીપને 2 જણા બજાર જઈ ક્યારે આવી જતા. ઊંઘવું છે એક બાજુ અને એડિટિંગ પણ કરવું હોય. અને મિત્રો હાલ 10માની અને 12માની બોર્ડની પરીક્ષા ચાલુ હોય એટલે એની અંદર આપણે ઠેરથી પેપર લાવવા લઈ જવામાં અમારે જો આ ગાડી પડી, ગાડીઓ બાંધેલી છે એટલે નહીં તો 2-3 વખત બ્લોગમાં આગળ બોલી ગયો કે 10મા બોર્ડની પરીક્ષા ચાલુ હોય એટલે કોઈને સમજણ ના પડે એટલે જણાવી દીધું. જેમ કે લાંબા મેળવામાં લઈ જવામાં પાટણ જિલ્લાની જે પણ ગાડી હોય એમાં ખણખરી અમારી જ છે. તો મિત્રો આ બ્લોગ હજી તો એડિટિંગ કરવાનો છે, જેટલો સમય લાગશે તો કોઈ નક્કી નહીં. જો 12:25 છે
તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપીએ.